નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. આજે આપણે એવા સર્જકને મળવું છે, એમની સાથે સંવાદ કરવો છે જેમણે જીવન ઉપયોગી પુસ્તકોની હારમાળા આપી છે. મેં ગણતરી તો નથી કરી પણ 50થી વધારે પુસ્તકો તો એમના નામે બોલે છે. અને એ પુસ્તકોની જે સામગ્રી છે એ જીવનમાં આજની ભાષામાં કહીએ તો ટીપ આપે એવી સામગ્રી છે. પછી એ ગાંધીજીની વાત હોય, મોરારી બાપુની વાત હોય, ગુણવંત શાહની વાત હોય, સરદાર પટેલની વાત હોય, ગુણવંત શાહની વાત હોય કે સુભાષ ભટ્ટની વાત હોય, આ બધાના સાહિત્યમાંથી, વાણીમાંથી સારું જેને કહેવાય ને કે અત્તર કાઢી અને પુસ્તકો આપવા, સંપાદન કરવું, એ સિવાય પણ એમણે ઘણા બધા પુસ્તકો એવા સરસ મજાના આપ્યા છે. અને આજે અધ્યાપન કાર્ય સાથે પણ ઘણો સમય સુધી સંકળાયેલા રહ્યા અને આજે લોકભારતી સણોસરામાં સરસ મજાનું કામ કરે છે. કોડિયું એનું સામાયિક છે એના સંપાદન સાથે પણ જોડાયેલા છે અને ગાંધી વિચારનું જે કામકાજ છે એની સાથે પણ જોડાયેલા છે. એવા સર્જક એટલે કે દિનુભાઈ ચુડાસમા, જેને લોકો દિનુ ચુડાસમા તરીકે ઓળખે છે, એમની સાથે આજે સંવાદ કરવો છે ને આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. દિનુભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. જય સિયારામ કૌશિકભાઈ. જય સિયારામ. દિનુભાઈ, તમે MA કર્યું, PhD કર્યું, પછી અધ્યાપન કાર્ય તરફ પણ ગયા, શિક્ષક ને અધ્યાપક બંને પણ લાગે છે રહ્યા. તો આ શિક્ષણની દિશામાં જવાનું શું કારણ, ક્યાંથી પ્રેરણા મળી? તમારા પરિવારમાં કોઈ શિક્ષણ સાથે જોડાયેલા હતા? કઈ રીતે માર્ગ પ્રશિસ્ત થયો? કૌશિકભાઈ, શિક્ષણનું કામ અમારે ગાયકવાડી સ્ટેટ એટલે કોડીનારમાં અમારો જન્મ થયો. જી. તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ શિક્ષણને ત્રીજું નેત્ર માનતા. બહુ સાચી વાત. અને કેળવણીનું કામ જે સયાજીરાવ ગાયકવાડી ગામડાઓમાં થયું, ખાસ કરીને કોડીનાર પંથકના 64 ગામડાઓમાં, એ સમયે પણ દીકરીઓને નિઃશુલ્ક ભણતર આપવામાં આવતું. એટલે મારા જે પિતાશ્રી હતા, એના માતા પિતા હતા, એ એવું માનતા કે શિક્ષણ તો બધાને આપવું જ. ક્યાં વાત હે, વાહ. એટલે અમે 5 ભાઈઓ, તો 5 ભાઈઓ ખૂબ ભણ્યા, અમારા પરિવારમાં ખૂબ ભણ્યા. અને ભણતર એટલે મારા પપ્પા તો એ કડિયા કામ કરતા, ઓકે, કુવા ખોદતા અને એ કુવાના સરસ મજાના બાંધકામના કારીગર હતા. પણ એ અમને એમની સાથે ન લઈ જતા, એ બધાને સ્કૂલે મૂકી આવી અને પછી એ પોતાના કામે જાય. પોતે ન ભણ્યા પણ મારો પરિવાર શિક્ષિત થવો જોઈએ. હા, એટલે અમને બધાને ભણાવ્યા, બધાને નોકરીએ ચડાવ્યા. અને અમે વાંચતા હોય તો મારા પપ્પા છે ને ખૂબ રાજી થતા. ક્યાં વાત. એની આંખ ભીની થઈ જાય. વાહ. એટલે કે મારા કપડાં ભલે માટીવાળા મેલવાળા થાય, હું ભલે પરસેવે રેબઝાબ થાઉં, પણ તમે વાંચો અને આગળ આવો. વાહ. એટલે આમ તો મારા પિતાશ્રી અને માતુશ્રીની દેન અને સયાજીરાવ ગાયકવાડી સ્ટેટમાં અમે જન્મ્યા, એનું એક કારણ હતું કે અમે ભણી શક્યા અને PhD સુધી ભણ્યા. એવા શિક્ષકો, જીવંત શિક્ષકો મળ્યા કે જેને જોઈને જીવવાનું મન થાય, શીખવાનું મન થાય, વાંચવાનું, વિચારવાનું મન થાય. અમે ખૂબ વાંચતા, કારણ કે અમારા શિક્ષકોએ અમને વાંચતા, વિચારતા કર્યા છે. ક્યાં વાત છે. કોડીનારના સ્મશાનમાં કલાકો સુધી જઈને, વર્ષો સુધી વાંચ્યું. સ્મશાનમાં જઈને? જી. એનું શું કારણ? કારણ કે અમે જે મહોલ્લામાં રહેતા, એ સમયે રેડિયાનો યુગ હતો. તો વિવિધ ભારતીમાં રેડિયામાં સરસ મજાના 11 વાગે ગીતો વાગે તો આખો મહોલ્લો સંભળાય, એ રીતના બધા એનો અવાજ ઊંચો રાખે. ક્યાં વાત છે. તો અમે શું કરતા કે સ્કૂલેથી જઈએ, ઘરે જમવા આવીએ ને જમીને પછી એક ટુવાલ લઈ, પુસ્તકો લઈ અને સ્મશાને પહોંચી જઈએ, સોનાપુર. તો ત્યાં 6-7 વાગ્યા સુધી અંધારું થાય ત્યાં સુધી વાંચીએ. આ 365 દિવસનો ક્રમ. સ્મશાનવત શાંતિનો તમે સદુપયોગ કર્યો. સ્મશાનવત શાંતિનો ઉપયોગ કર્યો અને એટલી બધી ચિતાઓને અગ્નિ સંસ્કાર આપતા અમે દર્શન કર્યું કે મૃત્યુનો ભય મરી ગયો. ક્યાં વાત. બાપરે, બહુ અદ્ભુત વાત તમે કરી. આ પણ પછી આ શિક્ષણ તરફ આવવાનું એટલે શિક્ષણની વ્યવસાયિક રીતે અપનાવવાની વાત આવી, એ કઈ રીતે શક્ય? MA પાસ થયા પછી UGC નેટ પાસ થયો તો કેશોદમાં અનુસ્નાતક કેન્દ્ર ગુજરાતીનું, અને ત્યાં સંત સાહિત્યના ઉત્તમ કક્ષાના સંશોધક, ભજનના મરમી ડોક્ટર નાથાલાલ ગોહિલના સંપર્કમાં આવવાનું બન્યું. હમણાં જ જેમને એવોર્ડ મળ્યો, હમણાં જ. આંબેડકર. જી.
તો ગોહિલ સાહેબે જે 5 વર્ષ સુધી અમને ભણાવ્યા, MA થી PhD સુધીનો આખો કાળ, એ સંક્રાંતિનો કાળ હતો. વાહ. કેમ જીવવું, કેમ ભણવું, કેવી રીતે માનવીય વ્યવહાર કરવો, અને કેવી રીતે આપણે આપણા હોવાપણાની અનુભૂતિ કરીને માનવી અભિગમથી જીવતા થવું. બરાબર. જે ભજનની આખી વાત છે, તો ભજનને કેમ જીવવું એ અમને નાથાલાલ ગોહિલે, અમારા ગુરુજીએ શીખવાડ્યું. વાહ વાહ. તો પછી એમને જોઈને જ અમે નક્કી કર્યું કે શિક્ષક થવું તો આવા થવું, જે સમાજ ઉપયોગી હોય, વિદ્યાર્થી ઉપયોગી હોય, જેનું ઘર દરેક વિદ્યાર્થીઓ માટે ઘર હોય. વાહ. એવા એક શિક્ષક. ક્યાં વાત છે, બહુ સરસ, અદ્ભુત. અને પછી મને લાગે છે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે પણ જોડાયા. જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો હું PhD કરતો, એટલે 5 વર્ષ સુધી JRF, SRF એટલે આવવા જવાનું થતું. બરાબર. તો પ્રતાપસિંહ ચૌહાણ હતા, એમની સાથે પણ સંપર્કો ખરા. તો આંબેડકર ચેરમાં પણ મારે 1 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કરવાનું થયું, સંશોધન કાર્ય કરવાનું થયું. તો એક આખી જે સંવિધાનની આંબેડકરજીની વિચારધારા છે, કે જે માનવતાવાદી છે, નાગરિકત્વની વાત કરે છે, અધિકારોની વાત કરે છે, પણ એક વ્યક્તિના અધિકારોની વાત નથી. એમાં સમગ્ર ભારતીયોના અધિકારોની વાત છે. તો એ શું છે એ સમજવા માટે હું આંબેડકર ચેરમાં જોડાયો. પણ રાજકોટ એટલું બધું સરસ મજાનું શહેર છે, પણ આજકાલ ટ્રાફિકના પ્રશ્નો છે, પોલ્યુશન છે, ગીચતા વધી રહી છે. આખું સૌરાષ્ટ્ર અને કઠાળ રાજકોટમાં આવીને વસવા માંગે છે. તો હું થોડોક શમશાનમાં ખૂબ વાંચો, 10 વર્ષ વાંચ્યું, તો પ્રકૃતિ તરફની એવી નિસ્બત કે કોઈ એવી જગ્યાએ બેસું કે જ્યાં આપણે શિક્ષણનું કામ, કેળવણીનું કામ, સંપાદન, સંશોધનનું કામ થઈ શકે, વાંચનનું, વિચારનું, અને આપણે વિદ્યાર્થીઓને પણ વર્ગમાં જઈને આપણી પાસે જે સત્વ પામ્યા છે એ આપી શકીએ. તો એના માટે પછી લોકભારતીમાં. એ કઈ રીતે, મને એ જ પૂછવું હતું કે લોકભારતીમાં પ્રવેશ કેમ, કઈ રીતે? હા, હું ફૂલછાપમાં લખતો. તમે જ્યારે ફૂલછાપના તંત્રી શ્રી હતા, અને ગાંધી જીવન નામની દર શુક્રવારે ગાંધીજીના પ્રસંગોની એક કોલમ આપશ્રીએ એને પસંદ કરીને ચલાવેલી 5 વર્ષ. તો એ કોલમ વાંચીને અરુણભાઈ દવે, લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી, એ મૂળે તો લોકભારતી એ ગાંધી વિચારને જીવતી સંસ્થા છે. તો એમને રસ પડ્યો કે આ દિનુભાઈ કોણ છે. પછી તો ખબર પડી કે હું વંડા એક ગાંધીજન ગફુરભાઈ બિલખિયાની કોલેજમાં અધ્યાપક છું, ગુજરાતી ભાષા સાહિત્યનો અધ્યાપક છું, અને વધારાના સમયમાં ખૂબ વાંચું છું, લખું છું, અને એક સારો અધ્યાપક છું. તો એમના સંપર્કમાં આવ્યા, એટલે 10 વર્ષથી અરુણભાઈ અને અમે એક આત્મીય મિત્રો હતા. અને એ મિત્રતાનું મૂળ કારણ તો ગાંધી વિચાર. બરાબર. અને મને અરુણભાઈ સુધી પહોંચાડનાર આ ગાંધી વિચાર પણ ફૂલછાપના મંચને કારણે મેળવ્યું, જે આપશ્રીને એની બધી ક્રેડિટ. ના. પણ અત્યારે શું લોકભારતીમાં તમારી ભૂમિકા છે, થોડું દર્શકોને એ પણ જણાવો. લોકભારતીમાં અરુણભાઈ મને લઈ ગયા, તો કીધું કે ત્યાં જે પ્રકાશનો બાકી હોય, પુસ્તકોના પ્રકાશનો, જેમ કે નાનાભાઈએ ખૂબ સાહિત્ય સર્જન કર્યું છે. બરાબર. તો નાનાભાઈના જે પુસ્તકો છે એમાંથી અમે નાની નાની પુસ્તિકાઓ તૈયાર કરીએ. નાનાભાઈનું કેળવણીનું દર્શન છે તો એના ઉપર કામ કરીએ. મનુભાઈ પંચોળી, મૂળશંકર મોભટ્ટ, નપ બુચ, ઇસ્માઇલભાઈ નાગોરી, અનિલભાઈ ભટ્ટ, આવા શિક્ષણ અને કેળવણીના જે તપસ્વીઓની આ ભૂમિ છે. એકદમ. તો એ, અને ખાસ તો લોકભારતીનું 78 વર્ષથી ચાલતું કોળિયું, જેના આદ્ય સ્થાપક તો નાનાભાઈ ભટ્ટ છે, અને 40 વર્ષ સુધી મનુભાઈ પંચોળીએ એને પોતાના ખંભા ઉપર ચલાવ્યું. તો એ 78 વર્ષનું કોળિયું શતાયુ તરફ આગળ વધે, એ બંધ ન થવું જોઈએ. એટલા માટે અરુણભાઈ મને લઈ ગયા કે તમે સંપાદનનું ખૂબ સરસ કામ કરો છો, ઝીણું કાતો છો, તો તમે આ કોળિયું પણ સંભાળો. અને ઘણા બધા લોકભારતીમાં કોઈ એક કામ ના હોય, જે કામ આપે એ બધા જ કામ આપણા, અને આપણે રસથી કરવાના. 24 કલાક ત્યાં સંસ્થામાં જ રહીએ. હજારો વૃક્ષો, 100 જાતના પક્ષીઓના કલરવો, ગૌશાળાઓ, વિશાળ કેમ્પસ, જે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ છે. તો મારું કામ એ છે કે બહારથી જે કેટલાક પ્રવાસીઓ આવે છે, વિદેશથી પણ ખૂબ આવે છે, તો એ બધાને લોકભારતીનું જે સત્વ છે, ઉર્જા છે, કેળવણી છે, એનું દર્શન શું છે, આ જીવનશૈલી કેવી છે, એની અનુભૂતિ કરાવવાનું કામ છે. વાહ, બહુ સરસ.
હવે તમારા સાહિત્યમાં ભૂમિકા તમારી જે વિશિષ્ટ છે એ પ્રકાશનો ઉપર આવીએ તો પહેલા ગાંધીજીથી શરૂઆત કરવી પડે, બહુ સ્વાભાવિક છે. તો આ ગાંધીજીના તમે લગભગ 15-20 પુસ્તકો કર્યા, જુદા જુદા સંદર્ભો લઈને. હમણાં જ તમારું તાજેતરમાં પણ એક પુસ્તકનું વિમોચન મોરારી બાપુના હસ્તે ગાંધીજી ઉપરનું જ થયું. તો આ શું, એમાં તમારી વિચારણા શું હતી કે મારે શું આપવું જોઈએ, કઈ રીતે પુસ્તકમાં સામગ્રી તૈયાર કરવી જોઈએ? કૌશિકભાઈ, ગાંધી વિચારની વાત મને ગફુરભાઈ બિલખિયા, જે ગાંધી જન કહેવાય, પદ્મશ્રી છે, અને એ મૂળે તો સાવરકુંડલાના સેલાણા ગામમાં જન્મેલા અને વંડામાં મોટા થયા અને પછી વાપીમાં જઈને એક મોટા ઉદ્યોગપતિ પણ થયા. પણ મૂળ ગાંધી વિચાર અને ગાંધી જીવન શૈલીનું આચરણ કરનાર એક જીવંત ગાંધીજન. એકદમ 2003થી એમની કોલેજમાં મારે જોડાવાનું થયું અને હું ગાંધીજી ઉપર ખૂબ વાંચતો, પણ જીવનમાં નહોતા. જીવનમાં કેમ આવે એની મથામણમાં હું હતો. અને ગામડામાં જ રહેવું, ગામડામાં જ જીવન પસાર કરવું એવું પ્રણ તો જ્યારે હું સંસ્થાનમાં વાંચતો ત્યારથી જ લીધેલું. એટલે વંડા પહોંચી ગયો 2003માં PhD નેટ પાસ થઈને. બરાબર. પછી સામયિકોમાં લખતો, સરસ એન્કરિંગ કરતો, ક્લાસમાં સરસ વિદ્યાર્થીઓને ભણાવતો. આ વાત ગફુરભાઈને સુધી પહોંચે. એટલે ગફુરભાઈ જ્યારે વંડા કોલેજમાં આવે કાર્યક્રમોમાં, ત્યારે અમે પરિસરમાં ચાલતા ચાલતા ગાંધીજીની વાતો કરીએ. અને ગફુરભાઈના મુખેથી સરસ મજાના ગાંધી જીવનના પ્રસંગો પણ એ કહે. અને એકવાર મને ગફુરભાઈએ ઊભા રહીને કીધું કે દિનુભાઈ, તમે ગાંધીજીને પકડી લો. વાહ વાહ, ગાંધીજીને પકડવા અઘરા છે. મેં તો બાપુજી કેમ પકડાય? મને કે તમે અહીંયા આવી ગયા છો તો આ સંસ્થામાં તમે ગાંધી વિચારને ઉપર ખૂબ વાંચો, ગાંધી વિચારનું કામ કરો, વિદ્યાર્થીઓને ગાંધીજીની વાતો કરો, ગાંધીજીના પ્રસંગો કહો. અને એમ કરતાં કરતાં મને એક વિચાર આવ્યો કે આ અત્યારની ડિજિટલ દુનિયામાં, ભાગતી દુનિયામાં લોકો ખૂબ ધસમસતા આગળ વધે, પણ ક્યાં જાય છે? એને વાંચવાનો, વિચારવાનો સમય નથી, એને પોરો ખાવાનો સમય નથી. તો એ પુસ્તક તો ક્યાંથી વાંચશે? એટલે મને એક વિચાર આવ્યો કે આપણે આખી કેરી ન ખવડાવી શકીએ, આખા આંબાની વાત ન પહોંચાડી શકીએ, તો આપણે એને ચીર કરીને આપીએ. એટલે પછી નાના નાના પ્રસંગો જે માત્ર 1 મિનિટમાં વાંચી શકાય, પણ જે ગાંધીના સત્ય સાથે જોડાયેલા હોય, ગાંધી વિચાર સાથે જોડાયેલા હોય, એવા પ્રસંગોને હું સરળ શૈલીમાં, એના સત્યને કોઈ આંચ ના આવે એ રીતના મૂકી આપું. બીજું કે કોઈ પણ પુસ્તક તૈયાર કરું ત્યારે એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પેજથી એ પુસ્તક વાંચી શકાય. ક્યાં વાત, બહુ સરસ વાત. 200 પાનાનું પુસ્તક. જે મહેન્દ્રભાઈ મેઘાણીએ નાની નાની પુસ્તિકાઓ આપી હતી. ખાસ તો મહેન્દ્રભાઈનો પણ અત્યારે આભાર માનલો કે અડધી સદીની વાંચન યાત્રાના એમણે જે 5-6 ભાગ આપ્યા છે, અને મહેન્દ્રભાઈનું જે સંપાદન તો વર્ષોથી હું વાંચું એમનો. તો ક્યારેક મનમાં ભણતો તો ત્યારે એવું હતું કે આપણે આ મહેન્દ્રભાઈને તો જોયા નથી, પણ આવું કંઈક કામ કરી શકાય. એટલે એ પણ પ્રેરણા સ્ત્રોત છે. જી. અને કોઈ પણ પુસ્તક અત્યારે પણ તૈયાર કરું, 55 પુસ્તકો છે, તો એ દરેક પુસ્તક કોઈ પણ પેજથી વાંચી શકાય એવી રીતના તૈયાર કર્યા. છેલ્લે તો એવો જ એક પ્રયોગ કર્યો પુસ્તકોનો કે પૂજ્ય મોરારી બાપુનું જે દર્શન છે, તો કોઈ લીટીથી, એક જ લીટીમાં એમનું એક દર્શન આવી જાય તો કોઈ પણ લીટીથી વાંચી શકાય એવું પુસ્તક પણ તૈયાર કર્યું. એ પુસ્તકનું નામ છે તલગાજરડી સંકેત. એવો તલગાજરડી તમે સિરીઝ આખી આપી છે. મારે એ જ ઉપર આવું હતું કે મોરારી બાપુનો સંપર્ક કેમ થયો ને પછી એમની વાણીમાંથી આ જે તમે ઓલી કેરી ઘોળી ઘોળીને પછી રસ આપવાની જે વાત છે એ કઈ રીતે શરૂઆત થઈ? પૂજ્ય બાપુ તરફ તો ખૂબ આદર, એકદમ સમર્પિત ભાવ વર્ષોથી રહ્યો. એમની કથાઓ ટીવીમાં સાંભળીને મોટા થયા. પણ જ્યારે સાવરકુંડલાની વંડા કોલેજમાં જવાનું થયું અને ત્યાં વંડા કોલેજની નીંવ છે બાપુએ નાખેલી. બરાબર. અને બાપુના હાથે જ એ સંસ્થાનું ઉદ્ઘાટન થયું. પછી ક્યારેક એવું બને કે બાપુ સેંજળ જતા હોય ધ્યાન સ્વામી બાપાની જગ્યાએ, બાપુનું એ આસ્થા કેન્દ્ર છે અને બહુ ઉર્જાવાન જગ્યા છે. તો બાપુ અવારનવાર સેંજળ જાય ત્યારે વંડા કોલેજથી નીકળે તો સાવ અચાનક અનાયાસ સહજ બાપુ આવી ગયા હોય કોલેજમાં. બરાબર. અને પછી અમે બાપુને જોઈએ તો દોડતા બાપુને ત્યાં જઈ અને પગે પડીએ. બાપુ કેમ્પસમાં આટો મારે, ક્લાસે જાય અને
પછી ચા પાણી પી અને નીકળે. જી અને આ રીતના બાપુના દર્શનથી ક્યારે હાવ સમર્પિત ભાવ આવી ગયો, એને કોઈ ખબર ના રહી જી અને સહજ પ્રેમનો સેતુ સર્જાયો. કંઠી મુક્ત સેતુ છે, વાહ. વિચાર મુક્ત એ તો સેતુ બાપુ છે. કહે છે કે હું હેતુ વગર હેત કરું છું. સાવ હેતુ વગર. અને બાપુ તો એવા સાધુજન છે કે એ બુદ્ધ નહીં પણ શુદ્ધ છે. હા હા હા, વાહ, બહુ સરસ. એટલે પછી બાપુનું એક વિચાર આવ્યો કે બાપુની કથાઓ તો ખૂબ થઈ છે, એમના વિશે ખૂબ લખાય છે, વંચાય છે, સંભળાય છે, પણ એવું કંઈક કરવું કે જેમાં બાપુના સૂત્રો હોય, કે જે કેમ આજે આપણે ટોલ્સ્ટોયના સૂત્રો, જિબ્રાનના સૂત્રો, સોક્રેટિસના સૂત્રો મળે છે, નાના નાના હોય, પણ એક સૂત્ર છે જીવન પલટી નાખે. તો બાપુની કથામાંથી બાપુના મુખે વ્યાસપીઠથી સહજ વહેતી આ ગંગાની આખી સરવાણી છે, આ તો અમૃત છે. બરાબર. એ તો બાપુનું છે. જી જી. આપણે તો એ કેરી પાકી છે એને માત્ર એ શાક છે અને એમાંથી રસ લઈ અને જી, મૂકી જી. આપીએ છીએ અને લોકો સુધી પહોંચે. આપણું એમાં કશું જ નથી. આપણે તો ગંગામાં સ્નાન કરીએ છીએ અને પવિત્ર થઈએ છીએ. એવી આ બાપુની વાણી છે. બહુ સરસ, બહુ સરસ. ના એટલે એમાં પણ તમે લગભગ 10-12 પુસ્તકો જી મોરારી બાપુની વાણીમાંથી પણ તારવીને આપ્યા. જી. આ પણ બહુ સરસ ઉપક્રમ રહ્યો. ગુણવંત શાહને આપણે સર્જક તરીકે બહુ બધા જાણે છે ને જેને મોરારી બાપુ વિચારોના આચાર્ય કહે છે. એવા ગુણવંત શાહના પુસ્તકો સાહિત્યમાંથી પણ તમે તારવીને કેટલાક પુસ્તકો આપ્યા. ગુણવંતભાઈ બહુ ચોકસાઈવાળા માણસ છે, જી. એટલે એમના પુસ્તકોનું કામ કરવું તો જરા અઘરું હોય છે. એ કઈ રીતે શક્ય બન્યું? ગુણવંતભાઈનો હું અઠંગ વાંચક, અભ્યાસુ પણ ખરો. અને ખાસ તો એમની જે કોલમ આવતી વિચારોના વૃંદાવનમાં, એ હું ખૂબ વાંચું. જી એટલે વિદ્યાર્થી અવસ્થાથી વાંચનનો એક શોખ હતો અને પછી તો એ ક્યારે એક વ્યસનમાં પલટાઈ ગયો અને એવું વાંચતા કે આમ દિવસ રાત ભૂલાઈ જતું. બરાબર. તો ગુણવંત શાહની શૈલી એકદમ કાવ્યાત્મક હા અને વિચારો એવા કે આપણે આમ પ્રણાલિકા ભંજક એ માણસ છે કે આપણે બેઠા કરી દઈએ, અજંપો લાવી દઈએ, જી, એવી વાતો. જી, તો એમ જી. થાય કે આ ગુણવંત શાહને ક્યારેક મળી શકાય તો કેવું. બરાબર. પણ પછી તો એવું થયું કે વાંચતા વાંચતા એમની સાથે પત્ર વ્યવહાર કર્યો અને પત્ર વ્યવહાર કરતા કરતા એને મારી બાબતો પણ સ્પર્શવા લાગી કે આ કોણ માણસ છે કે જે ગામડામાં રહીને સરસ કામ કરે છે, જી. સરસ વિચારો વ્યક્ત કરે છે. અને પછી મેં એકવાર એમના પુસ્તકમાંથી 101 સૂત્રો તારવ્યા અને એને નામ આપ્યું ગુણવંતી ટહુકા. વાહ. કારણ કે ગુણવંતભાઈ તો વડોદરું, હા પ્રેમાનંદનું વડોદરું, અને એમના બરાબર. ઘરનું નામ છે ટહુકો. હા. તો મેં કીધું ગુણવંતી ટહુકા. તો એમને આ ટાઇટલ ગમી કે નામ ગુણવંત એટલે ગુણવંતી જી, અને ટહુકો જી. આવતું હતું. તો ગુણવંતી ટહુકા. તો મને કે આનું શું કરવું છે? મેં કીધું મારે એ પુસ્તક સંપાદિત કરવું છે. ખાસ તો તમારું જ બધું છે, મારું એમાં કશું જ નથી. મેં તો વીણ્યું છે અને હું એમાં મારું કંઈ નામે રાખવા માંગતો નથી. મને કે ના ના, સંપાદક તરીકે તમારું નામ રાખજો અને ગો અહેડ, તમે એને છપાવો. વાહ વાહ. એટલે પછી અમે પહેલું પુસ્તક ગુણવંતી ટહુકા એમને ખૂબ ગમી ગયું. ત્યાં સુધી અમે ક્યારેય મળેલા નહીં. ઓકે. પત્ર વ્યવહારથી જ વાત હા, ચાલતી પત્ર હતી. વ્યવહારથી જ વાતો કરી. અને ગુણવંતભાઈને હું મારી જિંદગીમાં માત્ર 2 થી 3 જ વાર 20 વર્ષમાં મળ્યો છું. ઓકે ઓકે. એક મારો નિયમ રહ્યો કે બને ત્યાં સુધી સર્જકોનો અને સાધુઓનો સમય ન લેવો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જે ક્રિએટિવ માણસો છે, જી જી જી. જે એનો સમય સાધુતાને કિંમતી હોય વળેલા છે, તો ગુણવંતભાઈને ત્યાં પણ ગયો હોય તો ટહુકામાં મૌન બેઠા હોઈએ. પૂજ્ય બાપુની ત્યાં પણ તલગાજેડા ગયા હોય તો આમ છેલ્લે મૌન બેસી જાય. બકબક કરવાનું ત્યાં નથી. એ જ રીતે મારા પરમ મિત્ર સુભાષ ભટ્ટની ત્યાં પણ ગયો હોઉં જી. સરાઈમાં. તો સરાઈમાં એના ઓટલે બેસી ગયા હોય ચૂપચાપ. સુભાષભાઈ બોલે તો ઠીક છે, બાકી અમે બે મૌન કલાક રહીને છૂટા પડી જઈએ. વાહ, બહુ એવું સરસ, બને. બહુ સરસ. પણ ગુણવંતભાઈ વિશે તમે ઘણું બધું કામ કર્યું. 15-16 પુસ્તકો તમે હા. આપ્યા અને 20 પુસ્તકો ગુણવંતભાઈના ઓકે, થયા. ઓકે. ગુણવંતભાઈએ જે માનવતાનું મહાકાવ્ય આપ્યું છે, જી જી. તો એ 650 પાનાના પુસ્તકને બહુ મેં એક મોટું. પુસ્તકમાં મૂકી આપ્યું. રામાયણ ઉપરનું જે કાવ્ય છે જી. તો એને પણ 101 પાના મૂકી આપ્યું. સરદારનું એમનું પ્રલંબ કાવ્ય છે તો જી. એને સરદારના સૂત્રો મૂકી આપ્યા છે. તો એક આખી સિરીઝ તૈયાર કરી. ગુણવંતી સેક્યુલરિઝમ, ગુણવંતી પ્રેમ,
આ ગુણવંતી મિજાજ, ગુણવંતભાઈનો મિજાજ બહુ જબરજસ્ત છે. કેવો મિજાજ છે કૌશિકભાઈ? તો કે એક પત્રકારે ગુણવંતભાઈને પૂછેલું કે ભવિષ્યમાં ચંદ્ર ઉપર જવાની ટિકિટ માત્ર $8 હશે, બરાબર, તમે ચંદ્ર ઉપર જશો કે નહીં? તો ગુણવંતભાઈએ ધડ નારાની ના પાડી કે નહીં જાઉં. તો કે કેમ? તો કે ચંદ્ર ઉપર વૃક્ષો નથી. હા હા હા, ક્યાં બાત હે, વાહ. તો કે તમને વૃક્ષો તરફ કેમ એટલો બધો પ્રેમ છે? કે કેવો પ્રેમ છે એ કહું કે હવે તો મને સંતાન પ્રાપ્તિ થઈ શકે એમ નથી આગામી સમયમાં, પણ જો હવે પછી મારા દીકરાને ત્યાં દીકરો જન્મે ને એ મને પૂછે તો એનું નામ હું વૃક્ષ રાખું. ક્યાં બાત, વાહ. એટલે વૃક્ષોને ગુણવંતભાઈએ સાધુ કહ્યા છે. જી 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 જી, ના બહુ અદ્ભુત, તમે એ કામ બહુ બહુ મજાનું થયું. એટલે ગુણવંતભાઈનો મિજાજ આપણે સમજવો પડે, એનું વર્તન સમજવું પડે, અને એની વાતમાં હાયે હા નથી પાડવાની, પણ જ્યાં નથી એનો વિચાર સાથે આપણે સહમત તો તરત જ તમે તમારો વિચાર મૂકો, એ એને ગમતું કામ જી છે. જી જી, જો તમે અસહમતિ એમને આવકાર્ય છે. એમને આવકાર્ય છે. હાજી હા કરો તો પછી તમે ત્યાં જઈ શકતા નથી. હાજી હા વાળાનું ત્યાં કામ નથી. એટલે ગુણવંતભાઈ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા કૌશિકભાઈ, અને ગુણવંત શાહ એટલે બધાને મિસ્ટેક થાય. શાહ એટલે જૈન. બરાબર. એટલે એક માણસે કે તમારું નામ ગુણવંત શાહ? તો કે હા. તો કે તમે કેવા, શ્વેતાંબર કે દિગંબર? એટલે ગુણવંત શાહે કીધું કે અમે આડંબર. બહુ બહુ આ જાણીતો છે એમનો જવાબ, બહુ જાણીતો છે. બહુ સરસ. અને તમે આ સિવાય પણ કેટલાક એવા પુસ્તકો આપ્યા કે એમાં જીવનની ટીપ મળે છે, એવા ઘણા બધા પુસ્તકો તમે કર્યા છે. જી જી જી, એના વિશે વાત કરો. વૈશ્વિક વિચારોની અટારીએ એક મારું પુસ્તક છે. તો એમાં કોઈ એક વિચાર હોય અને વિચાર ઉપર મેં લખ્યું હોય. બરાબર. જેમ કે લિયો ટોલ્સ્ટોયનો એક વિચાર છે કે 100 સિદ્ધાંતોના ગ્રંથ લખવા કરતા એક સિદ્ધાંતને જીવનમાં જીવવો એ 100 ગ્રંથ લખવા બરોબર છે. બહુ સરસ. એટલે મને હંમેશા એવું થાય કે શબ્દો નહીં, આચરણ. તો આપણે આચરણમાં કોઈ વિચારને કેવી રીતે મૂકવો, તો એની એમાં ટિપ્સ આપેલી છે. બરાબર બરાબર. પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંકણું તુચ્છ લાગે. તો એવી પંક્તિ પકડીને એના રસ આસ્વાદ કરતા કરતા જીવનમાં ઉતરી જાય અને આપણે મૌનને પામી અને માનવતાને કોળાવીએ, એવી કંઈક વાત એમાં છે. બહુ સરસ. તમે એક પ્રેમ વિશેષ કરીને પુસ્તક આપ્યું જી, એ મને એમાં રસ છે. કઈ રીતે આકાર પામ્યો? પ્રેમ પંથના યાત્રિકો. જી. એટલે આમ તો પ્રેમ માર્ગના યાત્રીઓ. બરાબર. મોતીભાઈ પટેલ છે એ સમણું નામનું મેગેઝિન કાઢે. હા. એટલે મોતીભાઈ પટેલ પણ પાછા આ ગુણવંતભાઈની જે હરોળમાં બેસનારા, થોડાક પ્રણાલિકા ભંજક અને એકદમ મિજાજ વાળા માણસ. તો મોતીભાઈની સમણુંમાં હું લખું એટલે મને હંમેશા નવા નવા વિચારો, ગામડામાં રહું છું એટલે આવે છે. કારણ કે મારી કોઈ ભાગદોડ નથી. જ્યાં પલાઠી વાળીને બેસું તો હું દિવસો સુધી એમ માનો ને કે મારે રાજકોટ આવવું હોય તો વિઝા લેવા પડે, એના જેવી વાત છે. 6 મહિના પછી હું રાજકોટ આવું તો મને એવું કોઈ નથી કે હું જાઉં જ. એટલે મોતીભાઈને મેં એક વિચાર આપ્યો કે આવું કંઈક કરીએ. તો કે શું? તો કે ગુજરાતમાં જેણે પ્રેમ લગ્નો કર્યા છે અને એ પ્રેમ લગ્નના 25-30 વર્ષ થયા છે અને એ સફળ થઈ ગયા છે, એનું હાલ્યું છે, ટકી ગયું છે, અને જે એકદમ મોડલ રૂપ છે, અને જે ખરેખર પ્રેમને જીવ્યા છે, સમાજને એક દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, એક મેસેજ આપ્યો છે કે જો આ પણ પ્રેમ છે. અમારે પણ પડકારો આવ્યા હતા, સંઘર્ષો આવ્યા હતા, તેમ છતાં અમે અડગ રહ્યા છે અને અમારો વિશ્વાસ તૂટ્યો નથી. અમારા ઘર ચાલ્યા છે અને પ્રસન્ન દાંપત્ય છે, યુગલ છે. તેવા 21 યુગલો અમે એમાં પસંદ કર્યા. ક્યાં વાત હે, વાહ, બહુ સરસ. ના એટલે આખી વિભાવના જ બહુ મજાની છે કે આવા વિષય ઉપર બહુ ઓછા પુસ્તકો થાય છે. ભદ્રાયુભાઈ પણ એક આવું સંકલન સરસ કરેલું, અને વનરાજભાઈ એનું પ્રકાશન. ભદ્રાયુભાઈએ દુલારું દાંપત્ય, એમાં તો દરેક સમાજના લોકો હતા, અને આમાં જેણે પ્રેમ કરીને લગ્ન કર્યા હોય એવા લોકો આપણે પસંદ કર્યા, પણ બંને મહત્વના છે. હા, બહુ સરસ. દુલારું દાંપત્ય પણ અત્યારે રેર થતું જાય છે અને પ્રણય માર્ગના યાત્રીઓ પણ અત્યારે રેર થતા જાય છે. સુભાષ ભટ્ટ, એનું પણ નામ બહુ ગુજરાત આખું જાણે છે કે એમના જે સૂફી મત માટેના વિચારો છે ને, અદ્ભુત બોલે છે ને અદ્ભુત લખે પણ છે. નવનીતમાં એમની કોલમ પણ બહુ લોકપ્રિય થઈ છે.
એનું પણ તમે જી. સંપાદનો કર્યા છે. સુભાષભાઈ એક એવો સુખી માણસ છે, ઓલિયો જીવ છે. જી. આપણે કહીએ ને કે રૂખડ માણસ સંસારમાં આવી એકદમ, ગયો હોય એકદમ. એવો માણસ. સરાઈમાં રહે, સરાઈનો અર્થ થાય છે મુસાફરખાનું. જી જી એ સુભાષભાઈના જીવનમાં પણ એ જ જોવા મળે કે હું એક યાત્રી છું, મુસાફર છું, ક્યારે અહીંથી એક્ઝિટ કરી જાય એનું કશું જ નક્કી નથી. તો ઘણીવાર હું કહેતો હોઉં કે આપણે સુભાષભાઈને જોઈએ છીએ કે મોરારી બાપુને જોઈએ છીએ, આપણું સદનસીબ છે કે આપણે એના સમયમાં રહીએ છીએ. બરાબર. ઘણીવાર શું થાય કે આપણી આસપાસ ફરતા આવા ઓલિયા જીવોને આપણે ઓળખી શકતા નથી, જે ભલે ભગવા રંગે રંગાયેલા નથી પણ અંદરથી સંપૂર્ણ ગેરુઓ રંગ છે. એટલે સુભાષભાઈની અંદર હિમાલય છે અને હિમાલયમાં સુભાષભાઈ છે, એમ કહો તો ચાલે. વાહ વાહ વાહ. સુભાષભાઈની અંદર મૌન પણ શ્વસે છે અને વાણી પણ વહેતી રહે છે. એકદમ એકદમ. એ સુભાષભાઈની દોસ્તી રૂમી સાથે છે, કબીર સાથે છે, જીબ્રાન સાથે છે, બહુ જય અદ્ભુત. કૃષ્ણમૂર્તિ સાથે છે, જી જી જી. મીરા સાથે છે, નરસિંહ સાથે અને છે. છતાં પણ એકદમ સરળ છે. સાવ સરળ છે, બાળક જેવા છે. જી. તમને એ લાગવા જ ન દે કે હું આ બધું જાણું છું. જે માણસ કૌશિકભાઈ જગતની સાધના ધારાઓનો અભ્યાસી હોય, તંત્રને જેણે આત્મસાત કર્યું છે, વૈરાગ શું છે એ એને ખબર છે, ભારત અને જગતના એવા ઘાટો ઉપર એ ફેર્યો છે માણસ. જી જી. મહાવીર એકદમ. જ્યાં ફેર્યા હોય ત્યાં એને પદયાત્રા કરી હોય, બુદ્ધ જ્યાં ચાલ્યા હોય ત્યાં એ ગયા હોય, એને કબીરને વાંચવા હોય તો એ બનારસ પહોંચી જાય, રવિન્દ્રનાથ ટાગોરને વાંચવા હોય તો શાંતિનિકેતન પહોંચી જાય, મીરાને વાંચવા એ મેવાડ પહોંચી જાય, નરસિંહને સાચી વાંચવા એ જુનાગઢ પહોંચી જાય. આવો પ્રયોગશીલ માણસ. બહુ સાચી વાત. એટલે સુભાષભાઈ મારા પરમ મિત્ર છે, બધાના મિત્ર છે, પણ એ કલ્યાણ મિત્ર છે, હંમેશા આપણું સારું ઈચ્છે. જી જી. આવો પરમ મિત્ર પામીને ધન્યતા સિવાય ધન્યતાની અનુભૂતિ વાહ થાય વાહ. છે. બહુ સરસ. અને બીજી એક સુભાષભાઈની સરસ વાત જી કરું જી. કે પૂજ્ય બાપુ અને સુભાષભાઈનો જે સેતુ છે, બહુ સંપૂર્ણ અદ્ભુત. પ્રેમનો, બહુ અદ્ભુત. સંપૂર્ણ નિસ્વાર્થ પ્રેમનો, જી, આ જી. પ્રેમની અખિલાઈ છે. બહુ સાચી વાત, બહુ સાચી. પણ તમે આટલા બધા પુસ્તકો સંપાદિત કર્યા, કેટલાક વિચારોને પણ તમે મૂક્યા સમાજ સામે, હજી મનમાં શું છે કે આ દિશામાં મારે કામ કરવું છે? હવે કૌશિકભાઈ મનમાં એક જ એવું છે કે આ બધા વિચારો છે, એ વિચારો છે ને જીવનમાં કેમ ઉપયોગી થાય એનું એક નકશો તૈયાર કરવો છે. બરાબર. એને કેવી રીતે જીવનમાં ઉતારી શકાય, એના બીજના વાવેતર કરીને એને કેવી રીતે અંકુરિત કરી શકાય. તો હું મારા વિદ્યાર્થીઓને એના ઉપર કામ કરું છું અને એની એક સ્કેચ તૈયાર કરું છું કે શાંતિ જોઈએ, મારી સાથે આવો, હું તમને શાંતિની અનુભૂતિ કરાવું. બરાબર. તમે દોડો છો તો તમને હું અટકાવી શકું, તમે મારી સાથે કલાક બેસો. જી જી જી. સત્યની વાત છે તો એને કેવી રીતે સેવવી, કેવી રીતે અહિંસક બનવું, કેવી રીતે આપણી અંદર રહેલા હૃદયને બૃહદ બનાવવું, વાહ. આપણી ભીતરની જે સાયકલ છે એને કેવી રીતે એકદમ રિલેક્સ મોડમાં લાવવી, વાહ પ્રસન્નતા કેમ જીવવી, વાહ. મોજમાં કેમ રહેવું. અને તેમ છતાં તમે 12-13 કલાક તમારું વર્ક કરતા હો, એ જવાબદારી તો નિભાવવાની જ જી છે, જી. પણ એ છતાં પણ વિવેકને કેમ જીવવું, આ બધું હું બાપુ પાસેથી શીખ્યો છું ક્યાં વાત કે વાહ. વિવેકને કોઈ તમને ગમે એ કહી જાય, તમારો બરાબર. વિવેક ચૂક ના થવો જોઈએ, તમારી વિનમ્રતા ચૂક ના થવી જોઈએ, અને 24 કલાકમાં એકવાર તમારી આંખમાં આંસુ આવી જવું જોઈએ. ક્યાં વાત. એ દિવસ વાહ, સાર્થક છે. બહુ સરસ, બહુ સરસ. ના, એટલે તમારી આ યાત્રા બહારથી પોતાના ભણી જઈ રહી છે અને એનો જે અનુભવ છે એ તમે બાંટવા માગો છો, એ બહુ મહત્વની વાત છે. તમારા પિતાશ્રી કૂવાઓ ખોદતા તમે કહ્યું, પણ તમે શબ્દોના કૂવાઓ ખોદી અને જીવનનું અર્ક કાઢ્યું છે ને સમાજને આપ્યું છે. આટલા બધા પુસ્તકો આપ્યા છે, બહુ મોટું કામ પણ થયું છે. એટલે તમારું સામાજિક ઋણ અદા કરવાની જે તમારી તમન્ના છે એ પણ બહુ મજાની છે. અને આનાથી સૌથી ઉપર લોકભારતીમાં સંકળાય અને તમે આ ગાંધી વિચારને જીવતા રાખવાનો પ્રયત્ન કરો છો. દિનુભાઈ, તમારી સાથે વાત કરીને બહુ મજા પડી, આનંદ થયો. અને આ તમારી ગતિ સતત ચાલતી રહે ને એમાંથી સમાજને કંઈ ને કંઈ સતત મળતું રહે એવી શુભેચ્છાઓ. તમે અહીંયા આવ્યા, સ્ટુડિયોમાં જોડાયા અને તમારી સાહિત્યની જીવનની સફર વિશે વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. કૌશિકભાઈ,
મારે પણ તમારું ઋણ સ્વીકારવું છે કે તમે મને ફૂલછાપમાં લખતો કર્યો, અરે એક અનામ માણસને થોડોક જાણીતો કર્યો. બીજી વાત તો એ છે કૌશિકભાઈ કે તમારો જે માનવીય સદભાવ છે, તમે તંત્રી હતા ત્યારે પણ એ જ અનુભૂતિ હતી, અત્યારે પણ એ જ અનુભૂતિ છે, અને તમે તમારું જીવનનું કાર્ય આ રીતના પણ આગળ વધારો છો. આ ખૂબ માનવીય, ક્રિએટિવ અને સમાજને પોષક બનવાનું કામ છે. જી તો કરુણા ટોક્સમાં તમે મને બોલાવ્યો એ તમારો ઋણ મારી માથે ના ના રહેશે. ના ના બહુ આનંદ ખૂબ આનંદ થયો. જી જી જય Thank you. સિયારામ. જય સિયારામ.